વર્ધમાનપુરી, ભગવાન મહાવીરના દિવ્ય ચરણ સ્પર્શથી પવિત્ર બનેલી ધરા. સદીઓ બાદ આ પવિત્ર ભૂમિ ફરી એકવાર પાવન બની, જ્યારે શ્રીમદ રાજચંદ્રજીએ તેમની દિવ્ય ઉપસ્થિતિથી આ ધરાને શોભાવી. આ છે સુરેન્દ્રનગર. પ્રબુદ્ધ સંતોની અનહદ કરુણા અહીં ઉપચારના જીવંત મંદિર તરીકે પ્રગટ થાય છે. શ્રીમદ રાજચંદ્ર સર્વમંગલ હોસ્પિટલ. આ સફરની શરૂઆત 1975માં એક નમ્ર સેવા સંકલ્પ સાથે થઈ. જૈન સમાજના એક ઉદાર દાનવીર શ્રી C.U. શાહે શિક્ષણ અને આરોગ્ય દ્વારા મજબૂત સમાજનું સ્વપ્ન જોયું. તે જ વર્ષે ટીબી હોસ્પિટલની સ્થાપના થતા તેમનું સ્વપ્ન સાકાર થયું અને સુરેન્દ્રનગરમાં સંગઠિત આરોગ્ય સેવાનું પ્રથમ પગલું ભરાયું. સમાજની જરૂરિયાતો વધતી ગઈ અને સાથે સંસ્થા પણ વિકસતી ગઈ. દ્રઢ સંકલ્પ અને ઉદ્દેશ્ય સાથે વર્ષ 2000 એક મહત્વપૂર્ણ માઇલસ્ટોન સાબિત થયું. C.U. શાહ મેડિકલ કોલેજની સ્થાપના થઈ, જે દેશને નિષ્ણાત ડોક્ટરો અર્પણ કરતી રહી. 2 દાયકાની અવિરત સેવાએ મજબૂત પાયો નાખ્યો. આ ઐતિહાસિક વળાંક પર સંસ્થાનો પરિચય થયો શ્રીમદ રાજચંદ્ર લવ એન્ડ કેરના પરિવર્તનકારી મૂલ્યો સાથે. શ્રી C.U. શાહ મેડિકલ કોલેજ અને હોસ્પિટલ SRMD સાથે નવા અધ્યાયમાં પ્રવેશ્યા. C.U. શાહ મેડિકલ કોલેજનું સુકાન શ્રીમદ રાજચંદ્ર મિશન ધરમપુર અને પરમ પૂજ્ય ગુરુદેવ શ્રી રાકેશજીના આશીર્વાદથી આગળ ચાલવામાં આવશે. લોકોનું કલ્યાણ થાય, લોકોનું હિતમાં કાર્યો થાય, એ પરમ પૂજ્ય ગુરુદેવ શ્રીની ભાવના શ્રીમદ રાજચંદ્ર મિશન ધરમપુર જ્યારે સુરેન્દ્રનગરની C.U. શાહ મેડિકલ કોલેજ સાથે વિલય થયો ત્યારે જાણે સોનામાં સુગંધ ભળ્યું હોય એવું મને અહેસાસ થયું. आज गर्वी गुजरात की धन्य धरा पर खुशियां छाई. यज्ञ प्रारंभ हुआ है जन जन की निष्काम सेवा का. गौरव से लिया जाएगा, इतिहास में लिखा जाएगा सुवर्ण भूमि भारत देश का नाम. अंबर पर है चमकता आदित्य, जनहित का फैलाता है उजाला स्वास्थ्य और निरामयता का. दसों दिशा में मंगल हो, आठों प्रहर मंगल हो, सृष्टि का मंगल हो, सकल जगत का मंगल हो. 9 મહિના પહેલાં આ સંસ્થાનું મેનેજમેન્ટ શ્રીમદ રાજચંદ્ર મિશન ધરમપુર લવ એન્ડ કેર ફાઉન્ડેશન દ્વારા હાથમાં લેવામાં આવેલ છે. શ્રીમદ રાજચંદ્ર સર્વમંગલ હોસ્પિટલ દર્દી નારાયણની ખાલી સારવાર જ નહીં પણ સેવા પણ કરે છે. SRMDના માર્ગદર્શન હેઠળ સંસ્થા એક વ્યાપક ઉચ્ચ સ્તર આરોગ્ય કેન્દ્ર તરીકે વિકસિત થઈ છે. મંગલમ ભવતુ સર્વે ભવન્તુ સુખિનઃ સર્વે સંતુ નિરામયાઃ સર્વે ભદ્રાણિ પશ્યન્તુ મા કશ્ચિત દુઃખ ભાગ ભવેत्. દર્દીઓ માટેના રોગને અનુરૂપ ભોજન વ્યવસ્થા શરૂ કરવામાં આવી. દર્દીઓના સગા સંબંધીને રહેવા માટે રેનબસેરાની સ્થાપના કરવામાં આવી. દર્દીના પ્રશ્નોના મૂંઝવણ હોય એને સોલ્યુશન માટે પેશન્ટ કેર કોઓર્ડિનેટર રાખવામાં આવ્યા. દર્દીના ટ્રાન્સફર માટે ગોલ્ફકાર્ટની સુવિધા શરૂ કરવામાં આવી. હોસ્પિટલને સુવિધાઓની વાત કરીએ તો અત્યાધુનિક NICU PICUની સ્થાપનામાં કરવામાં આવી. નવા મોડ્યુલર OT શરૂ કરવામાં આવ્યા તેમજ ફૂલ ટાઈમ ગેસ્ટ્રોએન્ટરોલોજી અને નેફ્રોલોજી ડિપાર્ટમેન્ટ શરૂ કરવામાં આવ્યા. બધા જ રોગના દર્દીઓ હોસ્પિટલમાં આવતા વધ્યા. તો સુરેન્દ્રનગર નહીં, સુરેન્દ્રનગરના બહારથી પણ જેમ કે મુંબઈ, રાજસ્થાન અને ક્યારેક ક્યારેક તો NRI પેશન્ટ પણ હોસ્પિટલમાં સારવાર લેવા માટે આવી રહ્યા છે. ધરમપુરમાં
એ મેડિકલ કેમ્પ યોજાયો હતો લવ અને કેર એ મેં ત્યાં મૂર્તિમંત થતા મારી આંખે જોયો. એ જ શ્રીમદ રાજચંદ્ર ફાઉન્ડેશન જે અત્યારે સુરેન્દ્રનગર આપણી હોસ્પિટલ મેનેજમેન્ટ સંભાળી રહી છે. તો દર્દીની સારવાર તો હું ઘણા લાંબા સમયથી કરું જ છું, પણ દર્દીની સેવા કરવાનો જો સંતોષ મને અત્યારે મળી રહ્યો તે માટે હું મેનેજમેન્ટનો ખૂબ ખૂબ આભારી છું. માત્ર સારવારનું કેન્દ્ર જ નહીં, પરંતુ તેની યુનિવર્સિટી અસંખ્ય તબીબી વિદ્યાર્થીઓ માટે તે એક સંસ્કાર ભૂમિ પણ છે. આ સંસ્થા ઘણા સુવર્ણચંદ્રક વિદ્યાર્થીઓથી ગૌરવપૂર્વક શોભે છે. શ્રીમદ રાજચંદ્ર મિશન ધરમપુર દ્વારા સંચાલિત શ્રીમદ રાજચંદ્ર સર્વમંગલ હોસ્પિટલ સુરેન્દ્રનગર માટે એક વરદાન સાબિત થઈ રહી છે. हो निवारण सब रोग का અમે અહીંયા હોસ્પિટલમાં ઓપરેશન કરાવ્યું. પ્રાઇવેટ હોસ્પિટલમાં આ ઓપરેશનનો ખર્ચો 3 લાખ જેવો કહ્યો હતો, પરંતુ અમારે વિના મૂલ્યે ઓપરેશન થઈ ગયું. है निष्काम सेवा की भावना. બધી દવાઓ પણ લેવા જવું પડતું નથી. અહીંની સુવિધાઓ બેસ્ટ છે. मिले वरदान आरोग्य का मिट जाए दर्द के नामो निशान. દૂરના નાના ગામડા અને મોટા ગામડાના ખેડૂત, શ્રમિક અને મજૂર સુંદર સારવાર લઈ અને સંતોષપૂર્વક ઘર તરફ જતા હોય છે. સિક્યોરિટીથી લઈને સાફ સફાઈ અને મેનેજમેન્ટ લેવલે બધાની બહુ જ સુંદર વ્યવસ્થા છે. योग बल सत्पुरुषों का श्रेष्ठ पाई योजना एक सपना स्वास्थ्य का जो बनाए निरोगी स्वस्थ सुखमय जहां. મને અત્યારે સારું છે. હું અહીંયાના તમામ સ્ટાફોનો આભાર માનું છું. जरिया बनाए बेहतर जहां.